हाय फ्रेंड्स, હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 15 સંભાવના। એમાં આજે આપણે સ્વાધ્યાય 15.1 નો ચોથો પ્રશ્ન જોવાનો છે। આગલા લેક્ચરમાં આપણે પહેલો બીજો બે પ્રશ્ન જોઈ ગયા છીએ, બરોબર। ત્રીજો ક્વેશ્ચન છે નથી કરવાનો, ચોથો ક્વેશ્ચન આપણે જોઈએ છીએ। રકમમાં શું આપણે ત્રણ સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે છે। હવે 200 વખત એક સાથે ત્રણ સિક્કાને 200 વખત ઉછાળ્યા તો એનાથી કયા પરિણામો મળ્યા એ તમને આ કોષ્ટકમાં આપ્યું છે। ત્રણે ત્રણ વખત છાપ પડી એવા 23 સંજોગો હતા। બે વખત છાપ પડી હોય એવું 72 વખત બનેલું છે। એક વખત છાપ હોય એવું 77 વખત બનેલું છે અને એકય વખત છાપ ન આવી હોય એવું 28 વખત બનેલું છે। તો મિત્રો તમારે એમના ઉપરથી ત્રણ સિક્કા સાથે ઉછાળતા બે વાર છાપ આવે એની સંભાવના શોધવાની છે। ત્રણ સિક્કા સાથે ઉછાળીએ છીએ, કેટલી વાર ઉછાળે છે? 200 વખત। એમાંથી બે વાર છાપ આવે ને એની સંભાવના તમારે શોધવાની છે। તો સૌપ્રથમ તો જેની સંભાવના શોધવાની છે એ ઘટના બરાબર આપણે એ ધારી લઈએ। તો આપણે અહીં લખીએ, ધારો કે બે વાર છાપ આવે તે ઘટના બરાબર એ ધારી લીધા પછી આપણે શું કરવાનું? પછી આપણે m અને n છે એ મેળવી લેવાનું। તો આપણે પહેલા m મેળવી લઈએ। હવે એક સાથે ઉછાળતા બે વાર છાપ આવ્યો એવું કેટલી વાર બન્યું છે? તો કોષ્ટકમાં જોવાનું તમારે, બે વાર છાપ પડી હોય એવું 72 વખત બન્યું છે, બરોબર છે। તો આપણે m બરાબર કેટલા થશે? 72। હવે આપણે n શોધીએ તો n એટલે શું? તો કે કુલ બનાવોની સંખ્યા। તો કુલ બનાવોની સંખ્યા તો તમને રકમમાં પણ આપેલી છે, અથવા તો તમે આ બધાનો સરવાળો કરો ને તો એ 200 થાય। બધાનો સરવાળો આપણે કરીએ, 23 + 22 + 77 + 28 8 ને 7 15 15 ને 2 17 17 ને 3 20 20 નો 0 વધી 2 2 ને 2 4 4 ને 7 11 11 ને 7 18 18 ને 2 20, બરોબર છે। તો આ કુલ ઘટના છે, કુલ પ્રયત્નોની સંખ્યા એ 200 આવશે। હવે આપણે સૂત્ર મૂકી દઈએ, P of A બરાબર m ના છેદમાં n। m એટલે 72 છેદમાં 200, બેયના છેદ ઉડી જાય એટલે અહીંયા આવશે 36 છેદમાં આવશે 100। 36 * 72 અને 100 * 200। 36 ના છેદમાં 100 તમે કરો, બે સંખ્યા પછી પોઈન્ટ 0.36, ઓકે। તો આ પ્રમાણે તમે આનો દાખલો ગણી શકો છો। હવે એના પછીનો બીજો દાખલો, તો પાંચમા પ્રશ્નની રકમ વાંચીએ આપણે। કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું। એમની આવક કેટલી છે અને એમના પાસે સાધનોની સંખ્યા કેટલી છે એના માટે એમને સર્વેક્ષણ કરેલું છે। તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે, તે પરથી નીચેના પ્રશ્નોની સંભાવના શોધો। આવા અલગ અલગ 5 પ્રકારના પ્રશ્નો તમને આપેલા છે, બરોબર છે। આપણે પાંચે પાંચ પ્રશ્ન એક સાથે નહીં લખી શકીએ, જગ્યા ન હોવાથી એક એક પ્રશ્ન લેતા જશું, બરોબર છે। પાંચમા પ્રશ્નની અંદર જ 5 દાખલા આવે છે। તો પહેલો પ્રશ્ન શું છે કે માસિક આવક રૂપિયા 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય એની સંભાવના શોધો। તો સૌથી પહેલા તો જેની સંભાવના શોધવાની છે એને ધારી લે 1, ઓકે। ધારો કે ફક્ત બે વાહન હોય
તે ઘટના બરાબર 1. બરોબર છે. ઘટના ધારી લીધી. હવે આપણે એમ ગોતશું. તો એમ કઈ રીતના મળશે? તો કે કોષ્ટકમાં જોવાનું, માસિક આવકના ખાનામાં જોવાનું. 10,000 થી 13,000 ની આવક હોય અને ફક્ત 2 જ વાહન હોય, એ આપણે એમ આપણો હશે. તો 10 થી 13,000 એટલે આપણું આ ખાનું. પછી 0 વાહન હોય એવા એક વાહન હોય એવા 535, ફક્ત 2 જ વાહન હોય એવા કેટલા છે? 29 છે. તો આપણો m બરાબર કેટલા થશે? 29. ઓકે. અને n બરાબર કેટલા આવશે? તો કે n તો તમને આગળ ઉપર જ આપી દીધું છે 2400. તો આ બધાનો સરવાળો કરો આ બધા વાહનોનો, તો એ 2400 થાય. બરોબર છે. તો આપણો n આવશે 2400. તો આપણે હવે સંભાવના શોધીએ. p of a બરાબર m ના છેદમાં n. m એટલે 29 છેદમાં 2400. હવે આમાં કઈ છેદ ઉડતા નથી. છેદ ન ઉડે તો આપણી છેલ્લો જવાબ સંભાવના. તો સંભાવના કેટલી એવી? 29 ના છેદમાં 2400. ઓકે. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો બીજો પ્રશ્ન, માસિક આવક રૂપિયા 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય, એની સંભાવના આપણે શોધવાની છે. તો સૌથી પહેલા ધારી લઈએ. ધારો કે ફક્ત એક જ વાહન હોય તે ઘટના બરાબર b. બરોબર. હવે આપણે એમ શોધશું. એમ કયો આવશે? આપણે તો કે કોષ્ટક જોવાનું, 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય એવું આપણે ગોતવાનું. તો 16,000 થી વધુ અને વાહન ફક્ત એક જ હોય, એ બે ખાના મળતા હોય, એ આપણો m બને. 579 એવા. ઓકે. તો m બરાબર આવશે 579. n બરાબર આવશે 2400. એ તો દરેક પ્રશ્નમાં એક સરખા જ રહેશે, 2400. બરોબર. તો p of b બરાબર m ના છેદમાં m. m એટલે 579 છેદમાં 2400. ચાલો અહીંયા છેદ ઉડે છે, ઉડી જશે 3 આયરે. તો 3 આયરે છેદ ઉડાડીએ. 3 એકુ 3, 2 વિધા 3 નવા 27, 3 તેરી 9 છેદમાં 3 અઠા 24. ઓકે. તો 193 ના છેદમાં 800 આ આમનો જવાબ આવશે. હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન, માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય, એની સંભાવના શોધવાની છે. તો પહેલા આપણે ધારી લઈએ. ધારો કે એક પણ વાહન ના હોય, તે ઘટના બરાબર c. હવે આપણે એમ શોધશું. તો એમ કયો જોશે? તો કે માસિક આવક 7,000 થી ઓછી હોય અને વાહન એક પણ ન હોય. એક પણ ન હોય એટલે 0 વાહન કહેવાય. તો આપણે આ કોષ્ટકમાં જોઈએ, 7,000 થી ઓછી અને એક પણ વાહન ન હોય એટલે કે 0 વાહન હોય. એવા કુટુંબ કેટલા છે? 10 છે. બરોબર છે. તો m આપણો કેટલો આવશે? 10 અને n આપડા 2400. p of c બરાબર m ના છેદમાં n. 10 ના છેદમાં 2400. મીંડા મીંડા ઉડી જશે એટલે તમારો જવાબ આવશે 1 ના છેદમાં 240. બરોબર છે. તો ત્રીજાની સંભાવના 1 ના છેદમાં 240 આવે. એના પછીનો ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય, એની સંભાવના શોધવાની છે. પહેલા આપણે ધારી લેશું.
ધારો કે 2 થી વધુ વાહન હોય તે ઘટના બરાબર ડી. હવે એમ કેટલો થશે તો કે ખાનું જોવાનું, માસિક આવક 13,000 થી 16,000 અને વાહનની સંખ્યા તો કે 2 થી વધુ, તો એ બે ખાના મળતા હોય તો એ જવાબ છે 25. તો m બરાબર કેટલા આવશે 25 અને n તો આપણે આપેલા જ છે 2400 બરોબર. તો p of d બરાબર m ના છેદમાં n. m એટલે 25 અને n એટલે 24. હવે 25 અને 24 હોય બેના છેદ ઉડી જશે તો છેદ ઉડાડીએ. 25 એકુ 25, 25 અઠ્ઠા 200, 25 નવા 225 એટલે 15 વધે, પાછળ 0 એટલે 150, 25 6 150. 1 ના છેદમાં 96. ઓકે, તો ચોથાનો પ્રશ્નનો જવાબ આવશે 1 ના છેદમાં 96. હવે આપણે એમના પછીનો છેલ્લો પ્રશ્ન પાંચમો જોઈએ. ચાલો, તો છેલ્લો પ્રશ્ન, એક કરતા વધુ વાહન ન હોય. હવે આ પ્રશ્નમાં જો આવકની કોઈ મર્યાદા નથી, કોઈ પણ આવક હોય પણ વાહન જ ખાલી તમારે જોવાના છે કે એક કરતા વધુ વાહન ન હોય. એક કરતા ઓછા હોય ને આપણે ગણતરીમાં લેવાના છે, પણ એક કરતા વધુ હોય ને એને ગણતરીમાં લેવાના નથી. સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે એક કરતા વધુ વાહન ન હોય તે ઘટના બરાબર E. ઓકે, હવે આપણે અહીંયા m લેવાનો છે. તો એક કરતા વધુ વાહન ન હોય એવા કેટલા વાહન હશે? તો કે કાંઈ એના પાસે 0 હોય તો એ પણ બધા લઈ લેવા. એક કરતા વધુ ન હોય એવો પ્રશ્ન છે તો એક અથવા તો એક કરતા ઓછા હોય ને આપણે ગણતરીમાં લેવાના થાય છે. બરોબર છે? તો એક કરતા ઓછા એટલે 0, એક પણ વાહન ન હોય એ બધા પહેલા આપણે લઈ લઈએ. 10 વત્તા 0 વત્તા 1 2 અને 1 વત્તા 1 વત્તા 2 વત્તા 1 વત્તા, હવે એક વાહન વાળા બધા લઈ લ્યો, 160 305 535 305 વત્તા 535 469 વત્તા 579. ચાલો, હવે આનો આપણે સરવાળો કરીએ. એકમ વાળાનો પહેલા કરીએ. 9 ને 9 18, 18 ને 5 23, 23 ને 5 28, 28 ને 29, 29 ને 31, 31 ને 32, 32 ને 32 નો બગડો વધી 3, 7 ને 3 10, 10 ને 6 16, 16 ને 3 19, 19 ને 6 25. બરોબર, આ બધા એકમ વાળા છે. 25 નો પાંચડો વધી 2, 5 ને 2 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 3 19, 19 ને 1 20. કેટલા આવ્યા? 2052. ઓકે, હવે n લઈ લઈએ. તો n એટલે કેટલા? એ તો આપણે દરેક વખતે સરખા જ લઈએ છીએ. n એટલે 2400. હવે આપણે સંભાવના શોધીએ. p of e બરાબર m ના છેદમાં n. m એટલે 2052 છેદમાં 2400. ઓકે, આના છેદ ઉડશે. છેદ આના ઉડે તો ઉડાડીએ આપણે. 5 ને 2 7 ને 2 9, 3 થી છેદ ઉડશે આપણે. 3 6 18, 2 વીઘા પાછળ 5 એટલે 25, 3 8 24, 3 ચોક 12. અહીંયા 3 છેદ ઉડે એટલે અહીંયા આવે 800. ઓકે, હવે 3 થી ઉડશે. 8 ની છે 14 ને 4 18, 3 નહીં ઉડે. 4 ઉડશે. 4 એકુ 4,
આપણે સરવાળામાં થોડી ભૂલ હતી, અહીંયા 2062 આવશે, 52 નહીં. તો 2062 છેદમાં 24, તો બે છેદ ઉડશે એટલે અહીંયા આવશે 1031 અને અહીંયા આવશે 1200. ઓકે, તો આપણી સંભાવના આવશે 1031 છેદમાં 1200. ઓકે, તો આપણો કેટલામો પ્રશ્ન હતો? અહીંયા પાંચમો પ્રશ્ન છે આપણો કમ્પ્લીટ થાય છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન જોઈશું. ઓકે.